ॐ नमो आयर्याणम् ॐ नमो वज्रायाणम् नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपणासनो मङ्गलानं च सब्बेसिम् परमं हवै मङ्गलम् चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवली पन्नत्तो धम्मो मङ्गलम् चत्तारि लोकुत्तमा अरिहन्ता लोकुत्तमा सिद्धा लोकुत्तमा साहू लोकुत्तमा केवली पन्नत्तो धम्मो लोकुत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि निब्बाणमग्गे वरजानकप्पम् बाणासियासे सकुवायिदप्पम् मायां जीर्णानं शरणं बुवाणम् नमामि नित्यं तिजगप्पहाणम् 12 નૌકા
વંદિત્તુ વંદનિજ્યે સબ્બેચી વંદનાઈ સુવિયારમ બહુવિત્તિ ભાસચુન્ને સુયાણુસારેણ ઉચ્છામી. વંદન કરવા યોગ્ય સર્વને વંદન કરીને વંદન કરવા યોગ્ય અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ ભગવંતો, પંચ પરમેષ્ઠી ભગવંતો, તેમને સર્વને વંદન કરીને ચી વંદનાઈ સુવિયારમ, ચૈત્યવંદન આદિનો સુવિચાર. ચૈત્યવંદન, ગુરુવંદન અને પચ્ચખાણ, આ 3 ભાષ્ય કહેવામાં આવે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ 3 સાથે મળે તો મોક્ષનો માર્ગ બને. અને એ 3ની પ્રાપ્તિ દેવ, ગુરુ અને ધર્મની આરાધના કરવા દ્વારા થાય. દેવ તત્વની આરાધના ચૈત્યવંદન ભાષ્યના અનુસારે કરવાની, ગુરુ તત્વની આરાધના ગુરુવંદન ભાષ્યના આધારે કરવાની અને ધર્મ તત્વની આરાધના પચ્ચખાણ ભાષ્યના આધારે કરવાની. તો એ રીતે કરવા દ્વારા કરીને એ આપણી આરાધના તે મોક્ષનો માર્ગ બને છે. એટલે અહીં એમ કહે છે દેવેન્દ્ર સુરી મહારાજ કે હું કહું છું, પણ શાના આધારે? તો વૃત્તિ, ભાષ્ય, ચૂર્ણી, ટીકા, એના આધારે હું કહું છું. એટલે દેવેન્દ્ર સુરી મહારાજ એમ કહે છે, ભાઈ હું મતિ કલ્પનાથી કહેતો નથી, પણ જે સૂત્ર એટલે આપણા જે મૂળ આગમો છે એ આગમો ઉપર નિર્યુક્તિ, જેની રચના 14 પૂર્વધર મહાપુરુષોએ કરેલી છે, એના ઉપર ભાષ્ય, એના ઉપર ચૂર્ણી અને એના ઉપર ટીકા, જે સંસ્કૃતની અંદર વિસ્તારપૂર્વક કરવામાં આવેલી હોય, આ પંચાંગીના આધારે હું જિનાલય, આપણે દરરોજ આવીએ છીએ તો એ જિનાલયનો વિધિ એ બધો જ આખો આ પંચાંગીના અનુસારે દેવેન્દ્ર સુરી મહારાજ કહે છે. જિનાલયની અંદર આપણે આવીએ તે સમયે મુખ્યપણે 5 પ્રકારનો વિનય એ સૌથી પહેલાં જાળવવાનો હોય છે. દહતિગ અહિગમ પણગમ, પહેલાં 10 સ્ત્રીક અને પછી 5 અભિગમ. અભિગમ એટલે વિનય. તો પહેલાં વિનય આપણે એટલા માટે લઈએ છીએ કે જિનાલયમાં આવતા પહેલાં 5 બાબતોની કાળજી આપણે મુખ્યપણે રાખવી જોઈએ. સૌથી પહેલા નંબરની કાળજી, આપણા ઉપયોગમાં આવે એવા સચિત્ત દ્રવ્યનો ત્યાગ કરી અને જીન મંદિરમાં પ્રવેશ કરવો. પરમાત્માની સન્મુખ જે દ્રવ્ય ધરવાનું હોય તે લઈને આવી શકાય, પણ જેનો આપણે ઉપયોગ કરવાનો છે આવું કોઈ પણ સચિત્ત દ્રવ્ય જિનાલયની અંદર આપણે લઈને આવી શકીએ નહીં. અને કદાચ જિનાલયમાં આવી ગયું તો એનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં. દાખલા તરીકે બહેનો માથામાં પુષ્પની વેણી નાખીને આવે તો એ વેણી સચિત્ત છે. જિનાલયમાં આવ્યા પછી એ વેણી પોતાના ઉપયોગમાં લઈ શકાય નહીં. કોઈ પણ સચિત્ત વસ્તુ એ જિનાલયની અંદર જે પરમાત્માને ચરણે ધરવાની છે એ જ લઈને આવી શકાય. એના સિવાય કોઈ પણ સચિત્ત દ્રવ્ય જિનાલયમાં લઈને આવી ન શકાય. બીજા નંબરમાં અચિત્ત વસ્તુ રાખવી, એટલે એનો અર્થ એ કે એમાં પણ જિનેશ્વર પરમાત્માને જે ધરવાની છે એ વસ્તુઓ લાવી શકાય, પણ એના સિવાય પણ અહીં અચિત્ત વસ્તુ રાખવી એનો અર્થ એ કે જિનાલય આપણા મોભાને અનુરૂપ વસ્ત્રો અને અલંકારો પરિધાન કરીને જીન મંદિરમાં આવવું. સામાન્ય રીતે સામાયિકમાં સમણો ઈવ સાવો હવે જમહા, શ્રાવક સાધુ જેવો છે, એટલે જે પણ અલંકારો પહેરેલા હોય એ પણ ઉતારી દેવા જોઈએ અને ત્યાર પછી સામાયિક થઈ શકે. જ્યારે પૂજાની બાબતમાં ઉલટી વાત કરે છે કે પરમાત્માના દર્શન પૂજા કરવા માટે આવીએ તેવા સમયે વસ્ત્ર પણ આપણા મોભાને અનુરૂપ સરસ વસ્ત્રો પહેરવા જોઈએ અને અલંકારો એ પણ પરિધાન કરીને જીન મંદિરમાં આવવું. કુમારપાળ મહારાજા જ્યારે પણ જીન મંદિરમાં જતા તે સમયે ઠાઠ માઠથી લોકોની સાથે ત્યાં જતા, જેથી કરીને શાસન પ્રભાવના પણ થાય અને અનુકંપા દાન આદિનો લાભ પણ પ્રાપ્ત થાય. એટલે એ અચિત્ત વસ્તુ રાખવી એ બીજા નંબરનો વિનય. ત્રીજા નંબરનો વિનય મોટા ભાગે થતો નથી, એ છે મનની એકાગ્રતા.
જ્યારે ઘરેથી નીકળીએ ત્યારથી જ મન અરિહંત પરમાત્માના ગુણોમાં રમતું હોવું જોઈએ. મોટા ભાગે આપણે બધા નિસિહી દેરાસરમાં પ્રવેશ કરીએ ત્યારે બોલતા હોઈએ છીએ, પણ ખરેખર નિસિહી જે ઘરેથી નીકળતા જ નિસિહી હોય, ઘરેથી નીકળતા જ સંસારના વિચાર, વાણી અને વર્તનનો ત્યાગ હોય. અને જો ઘરેથી નીકળતા નિસિહી હોય તો દેહરે જાવા મન કરે ચોથ તણું ફળ પાવે. ઘરે બેઠા બેઠા ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય એટલા માત્રથી એક ઉપવાસનો લાભ મળે. ઊભા થાવ 2 ઉપવાસ, ચાલવા લાગો 3, 4, 5 અને પરમાત્માના દર્શન થતાની સાથે જ 6 મહિનાના ઉપવાસનો લાભ મળે. પણ એ તેને મળે કે ઘરેથી નીકળતા જ જેનું મન સંસારના વિચારોમાં પરોવાયેલું ન હોય, માત્ર પરમાત્માના ગુણોની અંદર જ જેનું મન રમ્યા કરતું હોય, એવી વ્યક્તિને આટલો મોટો લાભ તે પ્રાપ્ત થઈ શકે. એટલે 3જા નંબરનો વિનય મનની એકાગ્રતા. એટલે શક્ય હોય તો ઘરેથી નીકળતા, અને એ જો શક્ય ન જ હોય તો છેવટે જીન મંદિરમાં પ્રવેશ કરતા તો અવશ્ય નિસિહી બોલીને આપણે પ્રવેશ કરીએ છીએ. નિસિહીનો અર્થ જ નિષેધ થાય, સંસારના કાર્યોનો નિષેધ. માત્ર કાર્યોનો નિષેધ એટલું જ નહીં, સંસારના વિચારનો પણ નિષેધ, સંસાર સંબંધી વાણીનો પણ નિષેધ, સંસાર સંબંધી પ્રવૃત્તિનો પણ નિષેધ. એટલે જીન મંદિરમાં આવ્યા પછી કોઈને એ સુખ સાતા વગેરેના સમાચારો ભગવાનની સામે એ કંઈ પૂછવાના હોતા નથી. ભગવાનની સામે આપણે જે પણ વ્યવહાર કરીએ એ માત્ર પરમાત્માના ગુણો, બસ એ અંગેની આપણે કંઈ પણ વાતચીત કરી શકાય. એટલે 3જા નંબરની આપણો જે વિનય છે, અભિગમ છે, તે મનની એકાગ્રતા. 4થા નંબરનો વિનય એક સાટક ઉત્તરાસંગ. એટલે પુરુષોના માટે ખભે ખેસ ધારણ કરી અને જીન મંદિરમાં આવવું. આજથી 50-60 વર્ષ પહેલાંના આપણા વડીલો એ હંમેશા ખભે ખેસ રાખતા હતા. દેરાસર આવવાનું હોય કે ન આવવાનું હોય, બજારમાં પણ ફરતા તો પણ ખભે ખેસ નાખીને તે ફરતા હતા. એટલે ખેસ એક વિનયનું પ્રતીક છે. એટલે જ્યારે પણ તીર્થંકર પરમાત્મા માતાના ગર્ભમાં પધારે, જન્મ વગેરે થાય, તેવા સમયે પણ દેવો શક્રસ્તવ દ્વારા ઇન્દ્ર મહારાજા પણ પરમાત્માની સ્તવના કરે ત્યારે ખભે ખેસ નાખી અને પછી સ્તવના કરે છે. એટલે ખભે ખેસ એ પુરુષોને જોઈએ. અને સાથે સાથે આજકાલ આપણે બધા બહેનો માટે બોલીએ છીએ કે ખુલ્લા મસ્તકે બહેનોએ ના આવવું, પરંતુ પુરુષોએ પણ ખુલ્લા મસ્તકે આવવાનું હોતું નથી. પુરુષોએ પણ પહેલાંના સમયમાં લોકો પાઘડી પહેરતા હતા, પાઘડી પછી ટોપી આવી, પણ માથું ખુલ્લું રાખીને પરમાત્માની સામે દર્શન કરવા જતા નહોતા. આજે આપણે બધા જ ખુલ્લા મસ્તકે જઈએ છીએ. તો આ એક પ્રકારનો અવિનય કહેવાય. બહેનો માટે ખાસ એટલા માટે કે સ્ત્રીના વાળ એ વિશેષ રાગનું કારણ છે, અને એટલા માટે એમને મસ્તકે ઓઢીને આવવું કે જેથી કરીને બીજાના ભાવ બગડે, એનો દોષ આપણને ન લાગે. એટલા માટે આપણે એ પ્રકારની સાવધાની રાખવાની. કારણ કે અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ, તીર્થ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ઘર, દુકાન, ઓફિસ, ત્યાં જે પાપ થયું હોય એ જિનાલયમાં આવીને છોડી શકાય, પણ જિનાલયમાં જ જો પાપ થાય તો પછી એ વજ્રલેપ જેવું નિકાચિત ચિકાસવાળું કર્મ થઈ જાય, અને એ ચિકાસવાળું કર્મ એને ભોગવવા માટે જીવને દુર્ગતિની અંદર જવું પડે. માટે બને ત્યાં સુધી જે ધર્મના સ્થાનો છે એ ધર્મના સ્થાનોમાં ખૂબ જ વિવેક જાળવવો જોઈએ. એટલે 4થા નંબરમાં પુરુષોએ ખભે ખેસ અને બહેનોએ મસ્તકે ઓઢીને એ રીતે જિનાલયમાં પ્રવેશ કરવો. અને 5મા નંબરનો વિનય પરમાત્માના દર્શન થતાની સાથે જ 2 હાથ જોડી મસ્તક નમાવી અંજલિબદ્ધ પ્રણામ કરી અને નમો જીણાણમ એ બોલવું. એ 5મા નંબરનો વિનય છે. આ 5 વિનય જીન મંદિરમાં આવતા દરેકે સાચવવાના. 1લા નંબરનો વિનય જે આપણા ઉપયોગમાં લેવાની છે એવી કોઈ પણ સચિત્ત વસ્તુ જીન મંદિરમાં લઈને આવવું નહીં.
બીજા નંબરના વિનયમાં વસ્ત્રો અને અલંકારો આપણા મોભાને અનુરૂપ ધારણ કરીને આવવા. ત્રીજા નંબરમાં મનની એકાગ્રતા એટલે મનની અંદર પરમાત્માના ગુણો એ રમ્યા કરતા હોય તે રીતે આવવું. ચોથા નંબરમાં પુરુષોએ ખભે ખેસ અને બહેનોએ મસ્તક ઓઢીને આવવું. અને પાંચમા નંબરમાં પરમાત્માના દર્શન થતાની સાથે જ નમો જીણાણમ એ રીતે મસ્તક નમાવીને બોલવું. એ 5 પ્રકારનો આપણો વિનય જાળવવાનો. અને જિનાલયમાં આવ્યા પછી 10 ત્રિક સાચવવાની. ત્રિક એટલે 3નો સમૂહ, એને ત્રિક કહેવાય. અને આ 3-3ના સમૂહવાળી 10 બાબતો એટલે 30 બાબતો જિનાલયમાં આપણે પરમાત્માની પૂજા કરવા માટે આવીએ તેવા સમયે 30 બાબતો એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એકનું પણ મિસિંગ ન હોવું જોઈએ. 30 બાબતો એની પૂરેપૂરી કાળજી રાખવાની. એટલે સૌથી પહેલી ત્રિક એને નિસિહી ત્રિક કહેવાય. એટલે ઘણી વખત લોકો 3 વખત નિસિહી બોલતા હોય છે. નિસિહી નિસિહી નિસિહી, પણ 3 વખત બોલો તો પણ 3 સ્થાને 3 વખત બોલવાની. 1 વખત નિસિહી બોલો તો પણ ચાલે, 3 વખત બોલો તો પણ ચાલે. એટલે જિનાલયમાં પ્રવેશ કરતા નિસિહી એનો અર્થ નિષેધ, અને એ નિષેધ સંસારના વિચાર, વાણી અને વર્તન એનો નિષેધ. એટલે કોઈ પણ સંસારનો વિચાર સુદ્ધા પણ જિનાલયમાં પ્રવેશ કર્યા પછી કરી ન શકાય. બીજી નિસિહી, જ્યારે પૂજા કરવા માટે ગભારામાં પ્રવેશ કરીએ તે સમયે આપણે બીજી નિસિહી બોલતા હોઈએ છીએ. અને એ બીજી નિસિહી બોલ્યા પછી જીન મંદિરમાં પણ કોઈ પણ કાર્યો ચાલતા હોય તો એના માટે પણ સૂચના કોઈને આપી શકાય નહીં. એટલે આપણા મન વચન કાયાથી જીન મંદિરની બાબતોમાં પણ કોઈ પણ પ્રકારનો વિચાર, વાણી કે વર્તન તે ન કરી શકાય. પૂજારીજીને પણ સૂચના ન અપાય. કોઈ કદાચ પૂજા આડી અવડી કરતો હોય તો એને પણ તે સમયે સમજાવવા ન બેસાય. કે જિનાલયમાં કોઈ માણસો કામ કરતા હોય તો એને પણ સૂચના પછીથી આપી શકાય નહીં. એટલે પહેલી નિસિહી બોલ્યા પછી આ જીન મંદિર સંબંધી સૂચનાઓ આપવી હોય તો આપી શકાય. પણ બીજી નિસિહી બોલીએ એટલે આપણું મન, વચન અને કાયા એ ત્રણે પરમાત્માની દ્રવ્ય પૂજા, બસ એની અંદર આપણા મન, વચન અને કાયા જોડાયેલા હોય. અને ત્રીજી નિસિહી ચૈત્યવંદન શરૂ કરીએ એના પૂર્વે બોલવાની હોય. અને તેનાથી દ્રવ્ય પૂજાનો પણ ત્યાગ. દ્રવ્ય પૂજાનો ત્યાગ એટલે ચૈત્યવંદન કરવા બેઠા આપણે સરસ મજાનો નંદાવર્તનો સાથીઓ, નૈવેદ્ય, ફળ બધું સરસ કરીને આપણે ચૈત્યવંદનની શરૂઆત કરી. અને તેવા સમયે કોઈ આપણો પાટલો લઈ લે તો તેવા સમયે આપણાથી મન બગાડાય નહીં. એને પણ કંઈ કહી શકાય નહીં, કારણ કે આપણી દ્રવ્ય પૂજા પૂરી થઈ ગઈ. હવે દ્રવ્ય પૂજાની સાથેનો આપણો સંબંધ પૂરો થયો. એટલે ચૈત્યવંદન કરતાં કરતાં ઘણા લોકો સાથીઓ પણ સરખો કરતા હોય, નૈવેદ્ય ફળ પણ એ રીતે સરખું કરતા હોય. આવું કાંઈ જ થઈ શકે નહીં. ચૈત્યવંદનની શરૂઆત કરી એટલે દ્રવ્ય પૂજામાંથી મન નિવૃત્ત થયું. અને હવે માત્ર ને માત્ર ભાવ પૂજા એટલે કે પરમાત્માના ગુણગાન એની અંદર જ આપણા મન, વચન અને કાયા એ ત્રણે એમાં જ પરોવાયેલા રહે. તો આ રીતે 3 નિસિહી ક્રમની વાત આપણે પછી કરીશું. અત્યારે માત્ર આ 10 ત્રિક એની વાત કરી રહ્યા છીએ. તો આ પહેલી ત્રિક એ નિસિહી ત્રિક. બીજા નંબરની ત્રિક એ પ્રદક્ષિણા ત્રિક. નિસિહી બોલીને આપણે પ્રવેશ કરીએ અને પ્રવેશ કર્યા પછી તરત જ પરમાત્માનું મુખારવિંદ એના દર્શન થાય. એટલે દર્શન થાય તે સમયે 2 હાથ જોડી મસ્તક નમાવી અને નમો જીણાણમ બોલવું એ પ્રણામ ત્રિકમાં આવશે. પણ વિધિમાં પહેલા પરમાત્માના દર્શન થઈ જાય છે માટે ત્યાં નમો જીણાણમ એ બોલવાનું અને તરત જ 3 પ્રદક્ષિણા આપવાની. ઘણા લોકો પહેલા પરમાત્માની સ્તુતિ કરે છે અને પછી પ્રદક્ષિણા આપે છે. પ્રદક્ષિણા પહેલા આપવાની, સ્તુતિ પછી કરવાની. તમે બધાએ દીક્ષાના ને બધા પ્રસંગો જોયા હશે. ઉપદાનમાં પણ તમારી નાણ મંડાઈ હોય તે સમયે સૌથી પહેલું કાર્ય
પ્રદક્ષિણા આપવાનું હોય. એ પ્રદક્ષિણા એ મંગલ છે. એટલે આપણા ગુરુ ભગવંતો પણ સવારે વિહાર કરે તેવા સમયે એમની પાસે રહેલા ભગવાન એને પહેલા 3 પ્રદક્ષિણા આપે અને ત્યાર પછી વિહારની શરૂઆત કરે છે. એટલે પ્રદક્ષિણા એ મંગલ રૂપે છે. માટે જિનાલયમાં પ્રવેશ કરતા જ સૌથી પહેલા પ્રદક્ષિણા આપવાની. પ્રદક્ષિણા શબ્દનો અર્થ એ થાય કે આપણે જ્યારથી એ શરૂઆત કરીએ ત્યારથી પરમાત્મા આપણા જમણા હાથે જ રહે. પ્ર અને દક્ષિણ એટલે પ્રકૃષ્ટ રીતે જમણા હાથે રહેલા ભગવાન. શરૂઆત કરીને છેક સુધી આવો ત્યાં સુધી ભગવાન આપણા જમણા હાથે જ હોય. અને એ પ્રદક્ષિણા આપવાનું કારણ આપણે અનાદિકાળથી આ ભવમાં ભ્રમણ કરીએ છીએ, સંસારમાં પરિભ્રમણ કરીએ છીએ. એ સંસાર પરિભ્રમણ આપણે દૂર કરવું છે. માટે 3 પ્રદક્ષિણા એટલે પ્રદક્ષિણા આપવાની છે. ઘણી વખતે ઓલી સ્નાત્ર પૂજાની જે બુકો છે, સોમચંદી શાહની સુઘોષા કાર્યાલયની, એ બુકોની અંદર સ્નાત્ર પૂજામાં કુસુમાંજલિ મુકાઈ જાય ત્યાર પછી આપણે 3 પ્રદક્ષિણા આપતા હોઈએ છીએ. પણ એ પ્રદક્ષિણાના દુહાના બદલે શત્રુંજયના દુહા મૂકેલા છે. તો એ પ્રદક્ષિણાના દુહામાં શત્રુંજયના દુહા બોલી શકાય નહીં. પ્રદક્ષિણામાં કાળ અનાદિ અનંતથી ભવ ભ્રમણાનો નહીં પાર, આ 6 દુહા પ્રદક્ષિણાના છે. અને એ દુહા બોલીને આપણે પ્રદક્ષિણા આપવાની છે. એક પ્રદક્ષિણા પૂર્ણ થતાં એક પંચાંગ પ્રણિપાત કરવાનો છે. પ્રદક્ષિણા પૂરી થયા પછી ખમાસમણ આપવાનું. અન્ય દર્શનીઓ સાષ્ટાંગ પ્રણામ કરે છે, આપણે પંચાંગ પ્રણામ કરીએ છીએ. એના 8 અંગ નમી જાય અને તો પણ એને એટલો લાભ ન થાય, કારણ કે સાષ્ટાંગ પ્રણામમાં જૈના ધર્મ સચવાતો નથી. પંચાંગ પ્રણામમાં જૈના ધર્મ બરાબર સચવાય છે. 17 સંડાસા પૂર્વક આ પંચાંગ પ્રણિપાત કરવાનો હોય છે. એટલે જૈના ધર્મ વિશેષ રૂપે સચવાતો હોવાના કારણે આપણે 2 ઘૂંટણ, 2 હાથ અને લલાટ એ 5ને જમીન ઉપર લગાડવાના હોય છે. ઘણા લોકો ખમાસમણ આપતી વખતે 2 હાથ બહાર મૂકેલા હોય તો ખમાસમણ વખતે મસ્તક હાથને અડે પણ જમીનને ન અડકે. જો જમીનને ન અડકે તો એને પંચાંગ પ્રણિપાત ન કહેવાય, એને પંચાંગ પ્રણામ ન કહેવાય, એને અર્ધાવનત પ્રણામ કહેવાય. એ પ્રણામ ત્રિકની અંદર આગળ વાત આવશે કે એ પણ 3 પ્રકારના પ્રણામ છે. પણ આ પ્રદક્ષિણાની અંદર આપણે આ પ્રદક્ષિણા આપવાનું કારણ ભવ ભ્રમણને દૂર કરવાનું, અને 3 પ્રદક્ષિણા આપવાનું કારણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આ 3 રત્નની પ્રાપ્તિ થાય એટલા માટે 3 પ્રદક્ષિણા આપવાની હોય છે. જ્યારે પણ કોઈના મેરેજ હોય એવા સમયે 4 ફેરા ફરવામાં આવે છે. એ 4 પ્રદક્ષિણા 4 ગતિના સૂચક છે. જે લોકો 4 ફેરા ફરે છે એનો અર્થ એ કે તમારે 4 ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવાનું છે. એના કારણે આ 4 ફેરા ગોઠવવામાં આવ્યા છે. અહીં તો પરમાત્માની સન્મુખ આપણે 3 પ્રદક્ષિણા આપવાની હોય અને એ 3 પ્રદક્ષિણા આપ્યા પછી અર્ધાવનત પ્રણામથી પરમાત્માની સ્તુતિ કરવાની. આપણે મોટા ભાગે આમ થોડાક નમીએ છીએ, પણ કેળેથી નમી જઈને પરમાત્માની સ્તુતિ કરવાની હોય. કેળેથી નમવું એને અર્ધાવનત. અર્ધાવનત એટલે 1 કરતાં વધારે અંગ નમે અને 5 કરતાં ઓછા નમે, એને અર્ધાવનત પ્રણામ કહેવાય. આપણે મોટા ભાગે આમ મસ્તક નમાવીએ તો 1 જ અંગ નમ્યું. કેળેથી નમી જવાનું છે અને કેળેથી નમી જઈ અને પરમાત્માની સ્તુતિ કરવાની. એટલે 3જા નંબરનું ત્રિક એ પ્રણામ ત્રિક. એમાં 3 પ્રકારના પ્રણામમાં અંજલિબદ્ધ પ્રણામ, જેનાથી આપણે નમો જીનાનમ બોલીએ છીએ. જિનાલયની ધજા દેખાય તેવા સમયે પણ અંજલિબદ્ધ પ્રણામ, નમો જીનાનમ. ગુરુ મહારાજ રસ્તામાં મળે તેવા સમયે પણ અંજલિબદ્ધ પ્રણામ કરીને મત્થ એણ વંદામી. સાધર્મિક મળે તો એને પણ અંજલિબદ્ધ પ્રણામ કરી અને પ્રણામ એ રીતે આપણે બોલતા હોઈએ છીએ. એટલે આ જે પ્રદક્ષિણા સામાન્ય રીતે જિનાલયમાં આવીએ ત્યારે આપણે આપીએ છીએ, પણ ખરેખર ગુરુવંદન વખતનો પણ એ વિધિ છે.
કે ગુરુને 3 પ્રદક્ષિણા આપી અને ત્યાર પછી વંદન કરવાનું. આજકાલ જ્યારે ગુરુનો પ્રવેશ હોય તેવા સમયે જે શ્રાવિકાઓ બેડા વગેરે લઈને આવેલા હોય તે સમયે 3 પ્રદક્ષિણા અપાતી હોય છે. પણ જનરલ આપણે દરરોજ ગુરુ મહારાજને વંદન કરવા જઈએ ત્યારે આવી પ્રદક્ષિણા આપતા હોતા નથી. પણ વિધિમાં આ પણ પ્રદક્ષિણા છે. એટલે તમે ઘણી વખતે યુટ્યુબ પર જોયું હશે કે હંસરત્ન સુરી મહારાજ 180 ઉપવાસ કરે, પણ 16 ઉપવાસના જે મહાત્મા પાસે પચ્ચખાન લેવા જાય એ મહાત્માને પહેલા 3 પ્રદક્ષિણા આપે અને ત્યાર પછી પચ્ચખાન લે. વંદન કરીને એ પછી પચ્ચખાન લે. એટલે ગુરુ વંદન માટે પણ આવો વિધિ છે. એટલે જ્યારે પણ વિશેષ કાર્યમાં ગુરુ મહારાજ પણ કોઈ વિશેષ કાર્ય માટે, વિશેષ શાસન પ્રભાવનાના કાર્ય માટે વિહાર કરતા હોય તે સમયે એમના જે પણ ગુરુ હોય એને 3 પ્રદક્ષિણા આપી અને વંદન કરીને આજ્ઞા લેતા હોય છે. એટલે પ્રદક્ષિણા માત્ર ભગવાનને જ આપવાની છે એવું નથી, ગુરુને પણ આ 3 પ્રદક્ષિણા આપણે આપવાની હોય છે. આજકાલ એ વ્યવહાર નથી તો પણ એને તમે એ રીતે કરી શકો. તમને ખ્યાલ હશે કે જૂના શ્રાવકો જ્યાં પ્રદક્ષિણાની વ્યવસ્થા ન હોય, ઘણા જિનાલયો યુએસમાં પણ એવા જોવા મળે કે ભમતી હોય જ નહીં, તો તેવા સમયે પ્રદક્ષિણા કેવી રીતે કરવાની? તો તેવા સમયે સામે ભગવાન હોય, હાથ અહીં જોડેલા હોય અને તે સમયે આમ આ રીતે એ કરે. એટલે હું ભગવાનને આ 3 પ્રદક્ષિણા આપી રહ્યો છું એમ કરીને પણ આ પ્રદક્ષિણાત્રિક એનું પાલન આ રીતે પણ થઈ શકે. એટલે જ્યાં આવી વ્યવસ્થા ન હોય ત્યાં થઈ શકે. એમ ગુરુ મહારાજ માટે પણ લગભગ આજે લોક રિવાજ આવો નથી, તો પણ આ રીતે 3 વખત કરીને પછી પણ ખમાસમણ આપી શકાય. એટલે એ રીતે પણ આપણે ગુરુવંદન કરી શકીએ. એટલે આ જિનેશ્વર પરમાત્મા એને 3 પ્રકારના પ્રણામમાં, પહેલો અંજલિબદ્ધ, બીજો અર્ધાવનત પ્રણામ અને ત્રીજો પંચાંગ પ્રણામ. જ્યાં જ્યાં ખમાસમણ આપવાનું આવે ત્યાં પંચાંગ પ્રણામ કરવાનો હોય છે. અને ખમાસમણ ન હોય ત્યાં પણ કેટલીક જગ્યાએ પંચાંગ પ્રણામ આવે છે. પણ મોટા ભાગે વિધિમાં આપણે સચવાતું નથી. અને ન સચવાવાનું કારણ મુખ્યપણે એ છે કે જ્યારે આપણે ચૈત્યવંદન કરવા બેસીએ ત્યારે મોટા ભાગે ડાબો ઢીંચણ ઊભો કરીને ચૈત્યવંદન કરીએ છીએ. મૂળ વિધિ એ નથી. વિધિ એ છે ઢીંચણ ઉપર બેસી અને ચૈત્યવંદન કરવાનું હોય. કોઈ ક્રિયામાં ડાબો ઢીંચણ ઊભો કરવાનો આવતો નથી, કોઈ ક્રિયામાં જમણો ઢીંચણ ઊભો કરવાનો હોતો નથી. આપણે વંદિતતામાં જમણો ઢીંચણ ઊભો કરીએ છીએ, પણ હકીકતમાં ઓલો શિકારી શિકાર કરે એ મુદ્રાથી આપણે બેસવાનું છે. કારણ કે આપણે કર્મ શત્રુનો શિકાર કરવા બેઠા છીએ. એટલે એ મુદ્રાથી વંદિત્વ સૂત્ર બોલવાનું હોય. આ બધી મુદ્રાઓ બરાબર જળવાતી નથી. એટલે મુદ્રાઓ જો જળવાય તો એનો લાભ એ પણ ઘણો વધારે આપણને મળે. પ્રતિક્રમણાદી ક્રિયાઓની અંદર જે મુદ્રાઓ બતાવવામાં આવી છે, ચૈત્યવંદનમાં પણ મુદ્રાત્રિક આવશે તો એમાં પણ જે મુદ્રાઓ બતાવવામાં આવેલી છે બરાબર એ જ મુદ્રાઓ રાખીને જો આપણે આરાધના કરતા હોઈએ તો કોઈ દિવસે કોઈને મોર્નિંગ વોક કરવા જવું ન પડે, કોઈ દિવસે કોઈના શરીરમાં રોગ ના આવે. રોગ ના આવવાનું કારણ એ છે કે શરીરમાં રોગ તો જ આવે કફ, પિત્ત અને વાયુ. આ 3માંથી એક પણ ઓછો વધતો થાય તો જ શરીરમાં રોગ આવે. એના વિના શરીરમાં રોગ ના આવે. અને આ મુદ્રાઓ જો બધી જ બરાબર સચવાય તો કફ, પિત્ત અને વાયુ આ ત્રણેયનું શરીરમાં પ્રમાણસર રહે. એટલે કોઈ દિવસે કોઈની હેલ્થ બગડે નહીં. પરંતુ આપણે એ રીતે પ્રમાદના કારણે ઢીંચણ ઉપર બેસવાના બદલે આપણે ડાબો ઢીંચણ ઊભો કરીને બેસી જઈએ છીએ. એટલે નમો ધૂણમ એ બોલીએ ત્યારે પણ પંચાંગ પ્રણામ થવો જોઈએ. નમો જીણાણમ બોલાય ત્યારે પણ પંચાંગ પ્રણામ થવો જોઈએ. અને સબ્બે તિવિહેણ વંદામી એ જ્યારે બોલીએ ત્યારે પણ પંચાંગ પ્રણામ થવો જોઈએ. પણ ડાબો ઢીંચણ ઊભો કરેલો હોય એટલે પંચાંગ પ્રણામ આપણો થઈ શકતો નથી. એવી જ રીતે જાવંતી ચેઈ આઈમ અને જાવંત કેવી સાહુ
એ બેની વચ્ચે એક ખમાસમણ આપવાનું હોય છે. મોટા ભાગે લોકો ઊભા થઈને ખમાસમણ આપતા નથી, એટલે બેઠા બેઠા જ ઈચ્છામી ખમાસમણો બોલે એટલે ત્યાં પણ પંચાંગ પ્રણામ આપણો જળવાતો નથી. એટલે જો મુદ્રાઓ બરાબર સચવાય તો પણ આ બધી જ ક્રિયા આપણે સારી રીતે કરી શકીએ. બોલો, પહેલી ત્રિક કઈ? બીજી પ્રદક્ષિણા, ત્રીજી પ્રણામ. બોલો, બીજા નંબરનો પ્રણામ કયો? અર્ધાવનત. અર્ધાવનત પ્રણામથી શું કરવાનું? પરમાત્માની સ્તુતિ કરવાની. હા, પંચાંગ પ્રણામ એટલે પાંચેય અંગ નમાવીને પ્રણામ કરવો. તે પ્રદક્ષિણા શાના માટે આપવાની? ભવ ભ્રમણ એને દૂર કરવા માટે. અને 3 આપવાનું કારણ 3 રત્નની પ્રાપ્તિ. માત્ર પ્રદક્ષિણા શાના માટે? તો ભવ ભ્રમણ દૂર કરવા માટે. પણ 3 કેમ? તો 3 રત્નની પ્રાપ્તિ થાય એટલા માટે 3 પ્રદક્ષિણા આપવાની. આ 3 ત્રિક. હવે ચોથી ત્રિક એ પૂજા ત્રિક. 3 પ્રકારની પૂજા: અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા. આ રીતે પરમાત્માની 3 પ્રકારની પૂજા કહેવાય. અંગ પૂજા, પરમાત્માના અંગને સ્પર્શીને જે પૂજા કરવામાં આવે એને અંગ પૂજા કહેવાય. આ અંગ પૂજાનો લાભ ઘણો મોટો છે. માત્ર આપણને જ વિતરાગ સર્વજ્ઞ પ્રભુ એનો સ્પર્શ કરવા મળે છે. બાકીના કોઈ ધર્મોની અંદર એમના ઈષ્ટદેવ એને કોઈ સ્પર્શ કરવા આપતું નથી. માત્ર પૂજારીજી બસ એ જ એની બધી શુદ્ધિ વગેરે કરતા હોય એટલે એ જ સ્પર્શ કરે. કોઈ પણ જનરલ પબ્લિકને ક્યારે પણ એનો સ્પર્શ કરવા મળતો નથી. આપણે એટલા નસીબદાર છીએ કે આપણને વિતરાગ સર્વજ્ઞ પ્રભુ એનો સ્પર્શ કરવા મળે છે. તો આ સ્પર્શ કરવા દ્વારા પણ બહુ મોટો લાભ એ થાય છે કે આ અંગ પૂજાને બીજી રીતે શાસ્ત્રમાં ચૈત્યવંદન ભાષ્યમાં વિઘ્નોપશામિકા કહેવામાં આવી છે. એટલે અંગ પૂજા કરીએ એટલે વિઘ્નો શાંત થઈ જાય. અને એ ફળ આપણે છેલ્લે જ્યારે પૂજા કરીને બહાર નીકળતા હોઈએ ત્યારે બોલીએ છીએ, પૂજ્ય માને જીનેશ્વરે. જીનેશ્વરની પૂજા કરવાથી 3 લાભ થાય છે. એક ઉપસર્ગા ક્ષયમ યાંતિ, બીજું છિદ્યંતે વિઘ્નવલ્લય અને ત્રીજું મનઃ પ્રસન્નતા મેતિ. તો અંગ પૂજાનો લાભ એ છિદ્યંતે વિઘ્નવલ્લય, અગ્ર પૂજાનો લાભ ઉપસર્ગા ક્ષયમ યાંતિ અને ભાવ પૂજાનો લાભ મનઃ પ્રસન્નતા મેતિ. આ રીતે આ 3 પૂજાનો ફળ એની અંદર બતાવવામાં આવ્યું છે. અને એ આપણે બોલીને અહીંથી બહાર નીકળતા હોઈએ. અંગ પૂજા ફરીથી ચાલો. અંગ પૂજા એટલે છિદ્યંતે વિઘ્નવલ્લય, અગ્ર પૂજા એટલે ઉપસર્ગા ક્ષયમ યાંતિ અને ભાવ પૂજા એટલે મનઃ પ્રસન્નતા મેતિ. આ 3 પૂજાના જુદા જુદા 3 ફળ છે. અંગ પૂજા એટલે પરમાત્માના અંગનો સ્પર્શ કરવા દ્વારા જે આપણે પૂજા કરીએ. અષ્ટ પ્રકારી પૂજામાંથી જલ પૂજા, ચંદન પૂજા અને પુષ્પ પૂજા, આ 3 પૂજાને આપણે અંગ પૂજા કહીએ છીએ. અને ગભારાથી થોડે દૂર એટલે કેટલા દૂર ઊભા રહેવાનું? તો કે 9 હાથ, મિનિમમ 9 હાથ દૂર ઊભા રહીને પરમાત્માની ધૂપ દીપક વગેરે પૂજા થઈ શકે. જિનાલય નાનું હોય તો નજીક જઈ શકાય, પણ જિનાલય જો મોટું હોય તો ઓછામાં ઓછો અવગ્રહનો અર્થ મર્યાદા થાય. જેમ આપણે સાધુ ભગવંતને વંદન કરવા માટે જઈએ તો પુરુષો 3.5 હાથનો અવગ્રહ રાખે અને બહેનો 13 હાથનો અવગ્રહ રાખે. 13 હાથ દૂર રહીને એમને વંદન કરે. નજીક જવું હોય તો રજા લઈને જવાય. જ્યારે પરમાત્મા પાસે તમારું ગૃહ જિનાલય હોય અને સાવ નાનકડી જગ્યા હોય તો 1/2 હાથ દૂર પણ ચાલે. પણ મોટું સંઘનું જિનાલય હોય તો 9 હાથ દૂર રહીને ધૂપ દીપક વગેરે પૂજા પરમાત્માની કરી શકાય, જેને અગ્ર પૂજા કહેવામાં આવે છે. અગ્ર પૂજા એનો લાભ એનો બીજી રીતે ચૈત્યવંદન ભાષ્યમાં એને અભ્યુદય સાધની કહેવામાં આવ્યું છે. અભ્યુદય સાધની, એના દ્વારા આપણા આત્માની ઉન્નતિ થાય છે, આત્માનો અભ્યુદય થાય છે. માટે અભ્યુદય સાધની.
અને અભ્યુદય ક્યારે થાય તો કે ઉપસર્ગા ક્ષયમ યાંતિ. ઉપસર્ગો એ જો દૂર થાય તો મન સમતામાં રહે અને એ રીતે આત્માનો અભ્યુદય થાય. અને ત્રીજા નંબરની ભાવ પૂજા એટલે જે ચૈત્ય વંદન કરીએ એને ભાવ પૂજા કહેવામાં આવે. અષ્ટપ્રકારી પૂજા એનો ક્રમ આપણે તોડવાનો હોતો નથી. એટલે ક્રમસર 8 પૂજા કરવાની. જલ પૂજા, ચંદન પૂજા, પુષ્પ પૂજા, ત્યાર પછી અગ્રમાં ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય અને ફળ પૂજા થયા પછી ઊભા થઈને ફરીથી તમારે ચામર, દર્પણ, પંખો એ બધું અષ્ટપ્રકારી પૂજા પૂરી થયા પછી ઊભા થઈને કરવાનું હોય છે. પણ આજકાલ આપણે પ્રમાદના કારણે ઓલા ધૂપ દીપક પછી ઊભા જ હોઈએ એટલે પહેલાં ચામર, દર્પણ, પંખો કરી લઈએ અને પછી અક્ષત, નૈવેદ્ય, ફળ કરતા હોઈએ છીએ. કારણ કે એક વખત બેઠા પછી ઊભા ન થવું પડે. એટલે એના કારણે આપણે અષ્ટપ્રકારી પૂજાનો ક્રમ તોડતા હોઈએ છીએ. તો આ ક્રમ તોડવાનો હોતો નથી. એમ પરમાત્માની પૂજા કર્યા પછી પરમાત્માની સન્મુખ જેમ આપણે સ્વસ્તિક કરીએ છીએ અક્ષત પૂજામાં, એમાં માત્ર સ્વસ્તિક નથી, ખરેખર તો અક્ષત પૂજાની અંદર અષ્ટમંગળ આલેખવાના હોય છે. જે અષ્ટમંગળ દરરોજ ચોખાથી આલેખવાના છે. અને કેટલાક સમય પછી એવું બન્યું કે તૈયાર એવી રીતે લાવવામાં આવ્યું કે જેમાં તમે ચોખા મૂકો એટલે અષ્ટમંગળ નીચે તૈયાર થઈ જાય. રંગોળી જેવી રીતે હોય કે એની અંદર તમે રંગ પૂરો એટલે ઓટોમેટિક રંગોળી તૈયાર થઈ જાય. તો એવી રીતે અષ્ટમંગળ તૈયાર કરવામાં આવેલા. પણ હવે પછી આપણે બધા અષ્ટમંગળની પાટલી તૈયાર લાવીએ છીએ. એટલે અષ્ટમંગળ એટલે મહામંગલ છે. અષ્ટમંગલ દેવલોકની અંદર જેટલા પણ દેવ વિમાનો છે એ બધા જ દેવ વિમાનોમાં અષ્ટમંગળ હોય. જ્યારે પરમાત્મા વિહાર કરે તેવા સમયે પણ અષ્ટમંગળ આગળ ચાલતા હોય. આપણા ઘરની આગળ પણ આપણે અષ્ટમંગલ તે મૂકવાના હોય છે. ઘણા લોકોને એમ થાય કે માછલીને મંગલ કહેવાય, કારણ કે અષ્ટમંગલમાં મત્સ્ય યુગલ પણ છે, મીન યુગલ પણ છે, પણ એનો આકાર મંગળરૂપ છે. અહીં કને આ બધા 8 આકારો એ મંગળરૂપ છે. વ્યક્તિ વસ્તુ તરીકે મંગળરૂપ નથી, પણ એનો આકાર મંગળરૂપ છે. એટલે આપણે આવા આકારો એનું આલેખન કરવાનું હોય છે. એટલે ખરેખર તો અક્ષત પૂજા એ કર્યા પછી અષ્ટમંગળની પાટલી ધરવી જોઈએ. પણ તેમ છતાં પણ એ શક્ય ન હોય તો ફળ પૂજા કર્યા પછી અષ્ટપ્રકારી પૂજા પૂરી થઈ જાય પછી ચામર, દર્પણ, પંખો કરીને જોડે પછી અષ્ટમંગળની પાટલી ધરવી તે વધારે યોગ્ય છે. શક્ય હોય તો અક્ષત પૂજા વખતે જ, કારણ કે અક્ષત પૂજામાં જ એ રીતે કરવાનું છે. એટલે શક્ય હોય તો તે રીતે. અને પછી હા, ચૈત્ય વંદન કરતા પહેલા એ રીતે પાટલી ધરવાની. અને અક્ષત પૂજાની અંદર પણ બને ત્યાં સુધી નંદાવર્તનો સ્વસ્તિક એ કરવો જોઈએ. કારણ કે નંદ આમ પણ અષ્ટમંગળમાં નંદાવર્ત છે જ. નંદ એટલે આનંદ, આનંદનું કુંડાળું. એટલે આપણો આનંદમાં પ્રવેશ એટલે છેલ્લા કુંડાળામાં ચર્માવર્ત કાળમાં આપણે આવી જઈએ ત્યાર પછી આપણે શુક્લ પાક્ષિક તરીકે ગણાઈએ. તો એ રીતે એ ભાવ લાવીને નંદાવર્ત એનો સ્વસ્તિક જો થઈ શકે તો એ વધારે સારું. તો આ રીતે અષ્ટપ્રકારી પૂજા ક્રમસર એ રીતે કરવાની. અંગ પૂજાની અંદર સૌથી પહેલી પૂજા તે જલ પૂજા છે. દૂધ પૂજા નથી, જલ પૂજા છે. પણ એ જલ ક્ષીર સમુદ્રનું લાવવાનું હોય છે. એટલે ઇન્દ્ર મહારાજા જ્યારે પણ દેવોને ઓર્ડર કરે કે જાઓ ક્ષીર સમુદ્ર આદિમાંથી તમે જળ લઈને આવો, કારણ કે સમુદ્રો પણ જાતના હોય છે. એક સમુદ્ર એવો પણ છે કે જેમાંથી તમને ઘી મળે, એક સમુદ્રમાંથી શેરડીનો રસ મળે, અમુક સમુદ્રમાંથી દારૂ મળે. એ પીવો એટલે નશો ચડે, એને વારુણીવર સમુદ્ર કહેવાય. એટલે આવા ઘૃતવર સમુદ્ર, ઇક્ષુવર સમુદ્ર એટલે જંબુ દ્વીપ પછીનો જે લવણ સમુદ્ર છે, આવા લવણ સમુદ્ર પણ અસંખ્યાતા છે. દરેક સમુદ્રો જે પણ નામો છે દુનિયામાં, જેટલા પણ શુભ નામો છે એ બધા જ નામવાળા સમુદ્રો છે. એક પણ નામ એવું નથી કે એ નામવાળો સમુદ્ર ન હોય.
એટલે અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્રો છે. એટલે એમાંથી ઇન્દ્ર મહારાજા દેવોને ઓર્ડર કરીને, ઇન્દ્રમાં પણ ઓર્ડર કરનાર જે દેવો છે તે અચ્યુતેન્દ્ર, એટલે કે 12મા દેવલોકના ઇન્દ્ર. અને 12મા દેવલોકનું નામ અચ્યુત, એટલે એ ઇન્દ્રનું નામ અચ્યુતેન્દ્ર આપણે કહીએ. પણ એ અચ્યુતેન્દ્ર એટલે સીતાજીનો આત્મા. જે સીતાજી એ 12મા દેવલોકની અંદર ઇન્દ્રપણે ત્યાં ઉત્પન્ન થયેલા છે. ભરત ક્ષેત્રમાં જે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય એનો પહેલો અભિષેક સૌધર્મેન્દ્ર દ્વારા થાય, અને ઐરાવત ક્ષેત્રમાં જે તીર્થંકરનો જન્મ થાય એનો પહેલો અભિષેક ઈશાનેન્દ્ર, એટલે કે બીજા દેવલોકના ઇન્દ્ર દ્વારા થતો હોય. આ સૌધર્મેન્દ્ર એટલે કાર્તિક શેઠનો જીવ, અને ઈશાનેન્દ્ર એટલે તામલી તાપસનો જીવ. આમ તામલી તાપસ એક વખતે મિથ્યાત્વ અવસ્થામાં, અને એટલે 60,000 વર્ષનો ઘોર તપ કરવા છતાં પણ નવકારસી જેટલો પણ લાભ નહીં, પરંતુ પાછળથી સમ્યક દર્શન વગેરે ગુણની પ્રાપ્તિ થઈ, અને ત્યાર પછી પરમાત્મા ભક્તિ વગેરે દ્વારા કરીને બીજા દેવલોકના ઇન્દ્ર થવાનું એમણે કર્મ ઉપાર્જન કર્યું, અને વર્તમાનમાં તે ઈશાનેન્દ્ર તરીકે છે. તો આ રીતે આપણે ભરત ક્ષેત્રમાં છીએ. તો ભરત ક્ષેત્રની અંદર આપણે રોજ બોલીએ છીએ મોટી શાંતિમાં, સૌ ધર્માધિપતિ સુઘોષા ઘંટા ચાલનાનંતરમ. બોલો, એ પરમાત્માનો જન્મ થાય એટલે સુઘોષા નામની ઘંટા વગડાવે. આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ અને કોઈક વખતે ટ્રેન ઉપડી જાય ને પેસેન્જર નીચે રહી જાય તો આપણે સાંકળ ખેંચતા હોઈએ છીએ. એ સાંકળ ખેંચીએ એટલે ટ્રેન ઊભી રહી જાય. એમ પહેલા દેવલોકમાં 32 લાખ વિમાનો, બીજા દેવલોકમાં 28 લાખ વિમાનો. પણ આ સૌધર્મેન્દ્રને કંઈ સંદેશો આપવો હોય તેવા સમયે આ સુઘોષા નામની ઘંટા વગડાવે એટલે બધા જ દેવ વિમાન થંભી જાય, અને બધાને કે ભાઈ સાંભળો સાંભળો, નિશમ્યતામ નિશમ્યતામ સ્વાહા, એટલે તમે સાંભળો. એમ કરીને કે આ પરમાત્મા 3 લોકના નાથ, એનો જન્મ થયો છે, અને તમારે બધાને જન્મ મહોત્સવની અંદર પધારવાનું છે. અને તે સમયે એ બીજાને પણ દેવોને ઓર્ડર કરે કે જાઓ ક્ષીર સમુદ્રનું જળ લઈને આવો, એનાથી પરમાત્માનો અભિષેક કરીએ. અને એ પરમાત્માનો અભિષેક બરાબર મધ્યરાત્રિએ થાય, કારણ કે નિયમ એવો છે કે દરેક તીર્થંકર પરમાત્માનો જન્મ મધ્યરાત્રિએ જ થાય, આગળ પાછળ ન થાય. અને મધ્યરાત્રિએ જન્મ થયા પછી 56 દિક્કુમારિકાઓ આવી અને સ્તુતિ કર્મ કરે, અને ત્યાર પછી 64 ઇન્દ્રો દ્વારા પરમાત્માનો અભિષેક મેરુ પર્વત પર થાય. તે સમયે માતાજીને અવસ્વાપીની નિદ્રા આપી અને પરમાત્માને ત્યાં લઈ આવે, અને એમનો અભિષેક મધ્યરાત્રિએ થાય. અહીં કોઈને ક્વેશ્ચન થાય, ભાઈ આપણે તો દેરાસર સૂર્યોદય પહેલાં ખોલવાનું નથી, આપણે અભિષેક પહેલાં ન કરાય, અને દેવો કેમ આટલો વહેલો અભિષેક કરે, મધ્યરાત્રિએ કેમ કરે? પહેલાં તો એમણે જે અભિષેક કરવાનો છે તે ઉર્ધ્વ લોકમાં કરવાનો છે, કારણ કે મેરુ પર્વતના શિખર ઉપર ત્યાં અભિષેક થવાનો છે. અને મેરુ પર્વત 3 લોકમાં છે. આખો 1,00,000 યોજનનો મેરુ પર્વત અહીંથી 1000 યોજન નીચે, એટલે 100 યોજન અધોલોકમાં આવી ગયું. અહીંથી 900 યોજન નીચે સુધી તીર્છાલોક કહેવાય, ત્યાંથી વધારે નીચે જાવ એટલે અધોલોક કહેવાય. એટલે 100 યોજન અધોલોકમાં થયો, 1800 યોજન તીર્છાલોકમાં, 900 યોજન નીચે ને 900 યોજન ઉપર, અને બાકીના 98,000 અને 100 યોજન ઉર્ધ્વલોકમાં ગણાય. તો ભગવાનનો અભિષેક ઉર્ધ્વલોકમાં થાય, અને ઉર્ધ્વલોકમાં રત્નોનો ઝળહળતો પ્રકાશ હોય. અને ઝળહળતા પ્રકાશ એ તો ખરો, પણ સાથે સાથે ત્યાં વિકલેન્દ્રિય જીવોની ઉત્પત્તિ નથી. આપણે ત્યાં કીડી આદિ જીવોની ઉત્પત્તિ છે. એટલે જૈના ધર્મ બરાબર સચવાય એટલા માટે આપણે સૂર્યોદય પહેલાં દેરાસર આવતા નથી. પણ ત્યાં કને ઉર્ધ્વલોકમાં આવી કોઈ વિરાધના વગેરે નથી. માટે આ રીતે ઇન્દ્ર મહારાજા ત્યાં અભિષેક કરે અને આવું જળ મંગાવે. તો તે સમયે આપણે પણ દૂધ પૂજા નથી, જળ પૂજા જ છે. તો એ જળ પૂજામાં માત્ર ક્ષીર સમુદ્રનું જળ છે. આવો ભાવ લાવવા માટે આપણે દૂધ થોડું નાખીએ છીએ, પણ પાણી વધારે હોય, કારણ કે ઉર્ધ્વલોકમાં
બીજી રીતે પણ જીવોત્પત્તિ થવાની શક્યતા નથી. આપણે ત્યાં અહીં જીવોત્પત્તિ આદિની પણ શક્યતા છે. માટે આપણે સર્વત્ર વિવેક રાખવાનો હોય છે. આજકાલ અક્ષય તૃતીયાના દિવસે પણ લોકો ઇક્ષુરસથી પ્રક્ષાલ કરતા હોય. ભગવાને પારણું કર્યું છે, ભગવાનને નવડાવ્યા નથી, પણ આપણે એ રીતે એ કરતા થઈ ગયા. તો એ બધામાં વિવેક જાળવવો જોઈએ. જ્યાં વિધિ અને વિવેક આ બંનેમાંથી એક જ સચવાય એવું હોય તો વિવેક સાચવવાનો. તેવા સમયે વિધિને ગૌણ કરવાની, વિવેકને મુખ્ય કરવાનો હોય. એટલે જ્યાં પણ આ બેમાંથી એક જ સચવાય આવી સિચ્યુએશન હોય ત્યાં માત્ર ને માત્ર વિવેક જાળવવાનો હોય છે. એટલે આપણી વાત એ ચાલી રહી છે કે આ પરમાત્માની જે જળ પૂજા આપણે કરવાની છે એ જળ પૂજામાં જળ વધારે અને દૂધ ઓછું અને એમાં ક્ષીર સમુદ્રનું એ રીતે કલ્પના કરીને અને પછીથી પાછો આપણે પાણીનો અભિષેક કરીએ છીએ. જો કે જરૂર નથી, પણ આપણે એટલા માટે કરીએ છીએ કે આકળ દૂધનો પ્રક્ષાલ કર્યો છે, એટલે જેથી પરમાત્મા ઉપર કોઈ પણ જાતની ચિકાશ વગેરે રહે નહીં અને એના કારણે કોઈ જીવોત્પત્તિ આદિ ન થાય. માટે પાણીથી પણ આપણે પ્રક્ષાલ કરતા હોઈએ છીએ. જો કે એના પહેલાં આવતા જ મોરપીંછી વગેરે દ્વારા કરીને એ બધું જ જે પણ નિર્માલ્ય વગેરે હોય એને દૂર કરવું જોઈએ. અને ત્યાર પછી આપણે આ પરમાત્માની જલ પૂજા એ કરતા હોઈએ છીએ. તો એ જલ પૂજાનું નવડાવીએ ભગવાનને અને કર્મ આપણા ધોવાય. એટલે દરેક બાબતમાં આ રીતે જ જોવાનું છે. પરમાત્માની જેટલી પણ પૂજા કરીએ છીએ એમાં પરમાત્માને પૂજાની જરૂર નથી, આપણા માટે આપણે પૂજા કરીએ છીએ. કોઈ પણ પ્રકારની પૂજા કરવા દ્વારા લાભ આપણને અનેક ગણો વધારે અને એમાં પણ આપણો ભાવ એની સાથે જોડાય તો લાભ વિશેષ થાય. એટલે પરમાત્માનો અભિષેક હંમેશા મસ્તકેથી કરવાનો હોય. એ મસ્તકેથી અભિષેક કરાય. પણ તમે જે દુહો બોલો છો, જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત ઋષભ ચરણ અંગૂઠડે દાયક ભવ જલાંત. એ વખતે અંગૂઠા ઉપર અભિષેક કર્યો. જ્યારે યુગલિક કાળ હતો કે જેની અંદર ધર્મની સમજ નહોતી, એની સ્થાપના પણ પરમાત્મા ઋષભદેવને કરવાની હતી. અહીં કને વિધિ અને વિવેક. જો વિધિ એ કે ઉપરથી અભિષેક કરવાનો, પણ યુગલિકોને વિચાર આવ્યો કે જો આ રીતે કરવા જતાં પરમાત્માની શોભા બગડી જશે, અને એટલે એમને અંગૂઠા ઉપર પરમાત્માનો અભિષેક કર્યો. એટલે ત્યાં એને વિવેક જાળવી લીધો અને વિવેક જાળવીને આ પ્રકારનો અભિષેક એના દ્વારા થયો. એટલે જ્યાં પણ આ રીતે ઋષભદેવ પરમાત્મા માટે આપણે દુહો બોલીએ છીએ એટલે એમાં યુગલિકની વાત છે. કારણ કે પહેલા આરામાં, બીજા આરામાં, ત્રીજા આરામાં, અવસરપીણી કાળમાં યુગલિકો હોય છે. ઉત્સરપીણીમાં ચોથા, પાંચમા, છઠ્ઠા આરામાં યુગલિકો હોય છે. તો આ યુગલિકો એ યુગળા ધર્મ નિવારકો નમો યુગાદિ જીણંદ. આ પરમાત્માએ જ યુગલિક ધર્મ એનું નિવારણ કરનાર પણ પરમાત્મા ઋષભદેવ જ હતા. એટલે આ રીતે યુગલિકો દ્વારા અંગૂઠા ઉપર એમણે પરમાત્માનો જળ પૂજા કરી. પણ ત્યાં કને જળ પૂજા એટલા માટે કરવાની છે કે આપણો કર્મમલ દૂર થાય. જળ પૂજા કરીને આપણા કર્મમલને આપણે દૂર કરવાનો છે. એ ભાવના આપણે રાખવાની. જેમ સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય એમ જળ પૂજા કરવા દ્વારા આપણા આત્માના પ્રદેશે પ્રદેશે અનંત કર્મ વર્ગણાઓ જે ચોંટેલી છે એ કર્મ વર્ગણાઓ દૂર થઈને શુદ્ધિકરણ એના દ્વારા થાય. બોલો, આપણા આત્માના પ્રદેશો અસંખ્યાતા અને ભગવાનના ગુણો અનંતા. એટલે અહીં જ્ઞાન વિમલ સુરી મહારાજ કે એહ મારો અક્ષય આત્મ અસંખ્યાત પ્રદેશ રે તાહરા ગુણ છે અનંતા કિમ કરું તાસ નિવેશ રે. એને સમાવેશ કેવી રીતે કરું? પ્રદેશો અસંખ્યાતા અને ગુણ અનંતા, પણ એ બધું અરૂપી છે. એટલે એક એક પ્રદેશ ઉપર અનંત ગુણો એ રહી શકે. એટલે પછીની ગાથામાં કહ્યું એક એક પ્રદેશ તાહરે ગુણ અનંતનો વાસ રે એમાં કહી તુજ સહજ મિલત હોય જ્ઞાન પ્રકાશ રે.
તો આવી રીતે આપણે એક એક પ્રદેશ અને ગુણનો આનંદ, દરેક ગુણનો આનંદ જુદો છે. દરેક ગુણનો આનંદ એક જ નથી, બધાનો આનંદ જુદો જુદો આનંદ હોય. એટલે આ બધી પૂજાઓ કરવા દ્વારા કરીને જુદા જુદા પ્રકારનો આનંદ ઉત્પન્ન થાય છે. અને જુદા જુદા પ્રકારનો આનંદ, ખરેખર તો આનંદ કોને કહેવાય? આનંદ એટલે ચારિત્ર, એને આનંદ કહેવાય. આપણે શું કહીએ? સચ્ચિદાનંદ. તો સત એટલે દર્શન, ચિત્ત એટલે જ્ઞાન, અને આનંદ એટલે ચારિત્ર. જેમ ચિદાનંદ બોલો તો ચિત્ત એટલે જ્ઞાન અને આનંદ એટલે ચારિત્ર. એટલે હકીકતમાં આનંદ આપણને હોતો જ નથી. આનંદ તો આત્મામાંથી આવે. એટલે એ જે આનંદ પ્રાપ્ત થવાનો છે મોક્ષમાં મળવાનો છે. અહીં એનું સેમ્પલ મળે, પણ એ સેમ્પલ પણ ક્યારે મળે? આત્માનું સમ્યક દર્શનની નજદીકમાં પહોંચે ત્યારે એ સેમ્પલનો અનુભવ થાય. એટલે પરમાત્મા ભક્તિ એની અંદર એકદમ તરબોળ બની જવાનું છે. પરમાત્મા ભક્તિ પણ એ પરમાત્મા તરફ પ્રીતિ ત્યારે જ જોડાય કે જો પૂતગલ ઉપરની પ્રીતિ તૂટે. જ્યાં સુધી પૂતગલ ઉપરની પ્રીતિ હોય ત્યાં સુધી પરમાત્મા ઉપર પ્રીતિ જોડાય નહીં. એટલે જ્યાં સુધી આપણું શરીર, ઘર, સંપત્તિ આ બધા ઉપર મમત્વ છે ત્યાં સુધી પરમાત્મા તરફની પ્રીતિ તે ક્યારેય જોડાતી નથી. એટલે આપણી શરૂઆત એ પ્રીતિથી થાય છે. આપણે 4 અનુષ્ઠાન કહીએ: પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન. આ 4 અનુષ્ઠાન તમે જુઓ કે જેને જેને 24ની રચના કરી એ દરેક પહેલા પ્રીતિની વાત કરે. આનંદ ગણજી મહારાજ કે ઋષભજીનેશ્વર પ્રીતમ મારો, દેવચંદ્રજી મહારાજ કે ઋષભજીને અંદર શું પ્રીતડી. એવી રીતે મહોપાધ્યાયજી કે જગ જીવન જગવાલ હો. આ પ્રીતિથી શરૂઆત થઈ. એટલે આનંદ ગણજી મહારાજાએ પહેલા પ્રીતિની વાત કરી. વિમલનાથ ભગવાનના સ્તવનમાં ભક્તિની વાત કરી. અને અનંતનાથ ભગવાનના સ્તવનમાં વચન અનુષ્ઠાનની વાત કરી. અને ભગવાન મહાવીરના સ્તવનમાં અસંગ અનુષ્ઠાનની વાત કરી કે જે કર્મ રહિત અવસ્થા, શૈલેષીકરણ એની વાત. એટલે આખી આનંદ ઘન 24 ક્રમિક રીતે આપણા આત્માનો વિકાસ જે ક્રમથી થાય છે એ ક્રમિક રીતે સહજ રીતે આનંદ ગણજી મહારાજા જંગલની અંદર હતા તે વખતે સહજ રીતે મોઢામાંથી નીકળેલા આ શબ્દો છે. અને એ સહજ રીતે એમના મોઢામાંથી નીકળેલા શબ્દો એને ગોખવામાં આપણને કેટલાય ટાઈમ જાય છે. એમના મુખમાંથી સહજ રીતે નીકળ્યા અને આપણે ગોખવા માટે પણ મહેનત કરીએ તો એ જલ્દી યાદ રહેતું નથી. એ મહાપુરુષો એનો ક્ષયોક્ષમ કેટલો બધો હતો, આપણને કેમ યાદ નથી રહેતું? તો એ યાદ ન રહેવાનું એક કારણ એ છે કે પરમાત્મા તરફ જોઈએ તેવી પ્રીતિ નથી. જો એ તરફ પ્રીતિ હોય, જ્યાં પ્રીતિ હોય, જ્યાં રુચિ હોય ત્યાં વીર્ય ફોરવાય ને ફોરવાય. ત્યાં થાક લાગતો નથી. તમને ડોલરમાં પ્રીતિ છે, રુચિ છે તો ડબલ જોબ કરવી પડે તોય થાક નથી લાગતો, કારણ કે ડોલર મળવાના છે માટે થાક નથી લાગતો. એમ અહીં પણ પરમાત્મા તરફની પ્રીતિ જો જોડાય, એ તરફ રુચિ ઊભી થાય તો જ ભક્તિમાં થાક ન લાગે. નહીતર આપણે ભક્તિમાં પણ 1, 2, 3 સ્તવન બોલીને થાકી જઈએ. અહીં આવીને સ્તુતિ કેટલી બોલીએ? ચૈત્યવંદન ભાષ્યમાં એમ કહ્યું, ઈગ દુગ તીગ જાવ અઠ્ઠસયમ. કેટલી સ્તુતિ બોલવાની? 108. પરમાત્માની સન્મુખ આવીએ ત્યારે 1, 2, 3 અટકી નહીં જવાનું. 108 જેટલી સ્તુતિ બોલવાની. અરિહંત વંદનાવલી આખી બોલો તો 49 ગાથા જ થાય. એમાં રત્નાકર 25 ઉમેરી દો તો એ 74 ગાથા જ થાય. 108 ગાથા સુધી બોલવાનું વિધાન છે. અરિહંત વંદનાવલીમાં તું કેવો અને રત્નાકર 25માં હું કેવો. મારું વર્ણન એ રત્નાકર 25માં છે અને અરિહંતનું વર્ણન, તારું વર્ણન એ અરિહંત વંદનાવલીમાં છે. તો આ રીતે સ્તુતિઓ વધારે બોલવાનું કારણ એ છે હૃદયમાં વિનાશ ઉત્પન્ન થાય. એ હૃદયમાં વિનાશ ઉત્પન્ન કરવા માટે, હૃદયને કોમળ બનાવવા માટે આ સ્તુતિઓ વધારે ને વધારે પરમાત્માની સન્મુખ આપણે બોલવાની હોય છે. તમે જ્યારે ભારતમાં આવતા હો તે સમયે તમને ખ્યાલ હશે કે સાધ્વીજી ભગવંતો વિહાર કરીને આવે અને સવારે જિનાલયની અંદર સરસ મજાની સ્તુતિઓ બોલતા હોય. આપણે પણ એની અંદર જોડાવાનું મન થઈ જાય. એટલે એક એવા ભાવપૂર્વક આપણે પણ સ્તુતિઓ એ રીતે બોલવાની હોય છે.
પણ કેટલીક વખત વ્યવહારિક બાબતો પણ આને ડોળી નાખે. વ્યવહારિક બાબત એટલે ઓલા સ્તુતિ બોલતા હોય ને પૂજારીજી આવીને કે ભાઈ કેસર પૂજાનું ઘી 11 મણ 15 મણ 21 મણ આખું ડોળાઈ જાય. જેટલા પણ લોકો આરાધના કરતા હોય, જેટલા પણ લોકો સ્તુતિને ભાવપૂર્વક સાંભળતા હોય, એ બધાનો ભાવ ડોળાઈ જાય. એટલે આપણે પણ એ ધ્યાન રાખવાનું છે જિનાલયમાં કે આપણા કારણે કોઈના ભાવો ડોળાય નહીં. બસ એ રીતે ચૈત્યવંદન કરવામાં એ પ્રકારનો આપણે વિવેક રાખવાનો છે. સ્તવન બોલવામાં પણ એ પ્રકારનો વિવેક રાખવાનો કે જેથી કરીને આપણા કારણે બીજાની આરાધનામાં સ્ખલના ન પહોંચે, ખલેલ ન પહોંચે, દોષ ન લાગે, એની કાળજી રાખીને એ રીતે કરવાનું છે. એટલે જલ પૂજા એ કરવા દ્વારા કરીને, અને એમાં પણ અંગૂઠાની આપણે વાત કરી રહ્યા હતા, એ અંગૂઠાનું પણ કારણ વિનય છે. કારણ કે વિનય મૂળો ધમ્મો, ધર્મનું મૂળ જ વિનય છે. ધર્મની શરૂઆત વિનયથી થાય છે. અને એટલે જ માતા પિતાને પણ આપણે પ્રણામ કરીએ તો અંગૂઠાનો સ્પર્શ કરીએ છીએ. કોઈ પણ વડીલને નમસ્કાર એ ચરણ સ્પર્શ કરીને કરીએ છીએ. એમ પરમાત્માને પણ આ યુગલિકોએ આવી રીતે અંગૂઠા ઉપર અભિષેક કર્યો. એમ આપણી પહેલી પણ ચંદન પૂજા તે અંગૂઠા ઉપર આપણે કરતા હોઈએ છીએ. એનું કારણ પણ વિનય ગુણ આપણામાં આવે. કારણ કે વિનય એટલે આપણા આત્મા ઉપર રહેલા 8 કર્મો એને જે દૂર લઈ જાય એને વિનય કહેવાય. એટલે વિનય આવે એટલે બીજું બધું ઓટોમેટિક આવે. ધર્મના બધા જ અંગો એની શરૂઆત જ વિનયથી થતી હોય છે. અને માટે જ નવકારમાં અરિહંતાણમ નમો ન મૂક્યું, નમો અરિહંતાણમ મૂક્યું. નમોત્તુણમ, પહેલા નમો પછી અરિહંતાણમ. એટલે પહેલા વિનય, સૌથી પહેલો વિનય. બધી જ જગ્યાએ ઔચિત્ય એ છે. જ્યાં જ્યાં જઈએ ત્યાં વિનય ક્યાંય ચૂકવાનો નથી. દરેક જગ્યાએ વિનયપૂર્વક ગુરુ મહારાજ પાસે પણ પ્રવચન સાંભળવા માટે જઈએ તો પણ વંદન કરીને એના આદેશ માગીએ, વાયણા સંદિશા હું વાયણા લેશું. આ પણ વિનય છે. એ વિનય પછી આપણે ગ્રહણ કરવાનું હોય. એટલે દરેક જગ્યાએ વિનય, ઔચિત્ય એનું બરાબર પાલન કરવાનું હોય. એટલે પહેલા નંબરની આપણી પૂજા તે જળ પૂજા. બીજા નંબરની ચંદન પૂજા. કેસર પૂજા નથી પણ ચંદન પૂજા છે. કેસર ગૌણ કરવાનું, ચંદન મુખ્ય કરવાનું. કેસર વધારે વાપરવું હોય તો કદાચ શિયાળામાં વાપરો તો ચાલે, પણ ઉનાળામાં વધારે કેસર ન વપરાય. એટલે ચંદન, કારણ કે આપણે ચંદન પૂજાનું ફળ એ છે કે આપણો આત્મા કસાયો વિનાનો શીતળ બને. તો એ શીતળતાનો ગુણ ચંદનમાં છે, એ ગુણ કેસરનો નથી. કેસર તો માત્ર સુગંધી દ્રવ્યના મિશ્રણ તરીકે આપણે એનો ઉપયોગ કરવાનો છે. અને કેટલીક વખતે ઘણા લોકો તો એટલું કેસર ઘસે કે જેના કારણે લાલ ચોળ થઈ જાય અને આંગળીમાં એ કેસરને લગાવે, પછી સાબુથી ધોવા છતાં પણ જાય નહીં. અને ન જાય, જમવા બેસો અને એ કેસર પેટમાં જાય તો પણ દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે. ભલે આપણું જ કેસર હોય, પણ આપણું કેસર આપણે પરમાત્મા પાસે લઈ ગયા છીએ એટલે એ દેવદ્રવ્ય થઈ ગયું. એટલે પણ આપણે વિવેક રાખવાનો છે. આપણો ભાવ સારો છે કે આપણે ઉત્તમ દ્રવ્યથી પરમાત્માની સરસ રીતે પૂજા કરીએ, પણ એની પાછળ આ નુકસાન પણ છે. અને ખાસ કરીને આપણા ભગવાન, એને પણ નુકસાન ન પહોંચે. આજકાલ આપણે બધા અહીંયા ટીકા ભગવાનને લગાવે છે, પણ એ ટીકા લગાવવાનું પણ નુકસાન એ છે કે એમાં અંદર પાણી ઉતરે ધીમે ધીમે કરતા, અને ત્યાં નિગોદ ઉત્પન્ન થઈ જાય. એટલે જ્યાં પૂજા કરનારો વર્ગ વધારે છે ત્યાં જુદી વાત છે, પણ જ્યાં પૂજા કરનારો વર્ગ ઓછો હોય ત્યાં ટીકાની કે એની જરૂર નથી હોતી. પણ તેમ છતાંય આગળથી આ રીતે ચાલ્યું આવે છે એટલે ચાલે છે. પણ નવા ભગવાન લાવવાના હોય તો તેવા સમયે આપણે વિવેક રાખવાનો કે આ દેશમાં આમ પણ પૂજા કરનારો વર્ગ ઓછો છે, તો તે સમયે કદાચ ટીકા નહીં પણ લગાવ્યા હોય તો પણ આપણા ભગવાનને એટલું નુકસાન થવાનું નથી. એટલે એ રીતે ત્યાં પણ વિવેક રાખી શકાય. એટલે ચંદન પૂજાની અંદર ચંદનની જેમ આપણે આપણા આત્માને શીતલ બનાવવાનો છે. અને ઘણી જગ્યાએ તો આજકાલ એવું શરૂ થઈ ગયું છે કે ચંદન ઘસવામાં મહેનત થોડીક વધારે પડે એટલે તૈયાર ઓલો
કેસરનો ભૂક્કો લાવીને પાણીની અંદર મેળવી દે છે. તો એ રીતે પણ ન કરાય, એ યોગ્ય નથી. આપણે ઘસવું જોઈએ એને, અને ઘસીને પછી એ રીતે, કારણ કે એ જેટલું ઘસાય એટલું આપણું કર્મ ઘસાય છે. એ સમય એ ભાવ લાવવાનો, જેટલો આપણો પુરુષાર્થ વધારે થાય છે એ પુરુષાર્થ એનાથી આપણું કર્મ પણ વધારે દૂર થાય છે. એટલે ધર્મ માત્ર ને માત્ર પુરુષાર્થ સાધ્ય છે. ધર્મને નસીબના ભરોસે ન છોડાય. પૈસા કમાવામાં નસીબના ભરોસે છોડવાનું છે. ત્યાં આપણે પુરુષાર્થ કરીએ છીએ. એટલે જ્યાં પુરુષાર્થ કરવાનો છે ત્યાં નસીબના ભરોસે, ને જ્યાં નસીબ ઉપર છોડવાનું છે એમાં પુરુષાર્થ કરીએ, ઉલટા આપણે ચાલીએ છીએ. તો તે યોગ્ય નથી. કારણ કે નિયમ એ છે કે તમે કોઈ પણ, આમ સામાન્ય રીતે એમ કહેવાય કે સમયથી પહેલા અને જેટલું પણ એને મળવાનું છે એનાથી વધારે કોઈને મળતું નથી. દાખલા તરીકે મતલબ બ્રાહ્મણ પરદેશ કમાવા માટે ગયો, પણ ક્યારે ગયો? જ્યારે આ બાજુ ભગવાને વર્ષીદાન આપવાનું શરૂ કર્યું ત્યારે. એટલે શ્રીમતીજીએ કહ્યું, ભાઈ લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે તમે મોઢું ધોવા ગયા, અને પછી પાછી દીક્ષા થઈ ગઈને આવ્યા. પછી એમને કહ્યું કે જાઓ ભાઈ, ત્યાં જશો તો કંઈક આપશે. અને છેવટે અડધું દેવદુસ્ય વસ્ત્ર કેટલાક સમય પછી આવ્યું. એના ભાગ્યમાં આટલું જ હતું, આનાથી વધારે હતું જ નહીં. અને તો પણ ઓલાને જઈને આપ્યું તો પેલાએ કહ્યું કે જો તું બીજો ટુકડો લાવીશ ને તો 1,00,000 સોનામોર ઊભી થશે. અને થોડાક સમય ભગવાનની પાછળ ફરીને બીજો ટુકડો પણ લઈ આવ્યો, કાંટામાં ભરાઈ ગયો ત્યારે. પણ એના ભાગ્યમાં તો એટલું જ હતું, કારણ કે જે પણ 1,00,000 સોનામોર આવી તો એના ભાગમાં તો 50,000 જ આવી. તે વખતે અડધો ટુકડો વેચત તો એટલા જ આવવાના હતા, અને આખો ટુકડો વેચ્યો તો એના હાથમાં એટલા જ આવ્યા. એટલે હંમેશા જેટલું ભાગ્ય હોય એ પ્રમાણે જ મળવાનું છે. ભાગ્યથી વધારે ક્યારેય મળવાનું નથી. માટે ત્યાં વધારે પુરુષાર્થ કરવાની જરૂર નથી. વધારે પુરુષાર્થ અહીં ધર્મમાં કરવાનો છે. એટલે ચંદન પણ આ રીતે જાતે ઘસીને પરમાત્માની નવાંગી પૂજા એ આપણે કરવાની છે. એટલે કેસર પૂજા નથી, પણ ચંદન પૂજા છે. અને એનાથી શીતલતાનો ગુણ આપણા આત્મામાં પ્રગટ થાય એ ભાવથી આપણે આ ચંદન પૂજા કરવાની છે. અને એ નવાંગી પૂજા, એનું કારણ, એની વાત આપણે આવતીકાલે, બરાબર ને, 9:15 સુધી જ છે ને તમારો ટાઈમ? ચાલો, પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું હતું. ત્રિવિધે મિચ્છામિ. હા, બોલો. આપણે ભગવાનનો જે ચાંદલો કરીએ એ ઘણીવાર ખ્યાલ ન રહે ને પડી જાય, તો એની માટે કોઈ ના, એ આપણા ઉપયોગ ન રહે ને કદાચ પડી જાય એટલે એમાં કંઈ દોષ નથી. પણ એના ઉપર પગ આવે એટલે આપણને ખ્યાલ આવે તો આપણે તરત જ એને કરવાનું. ના આવે અને પડી જાય તો પછી ગુરુ મહારાજને જણાવવાનું, જે પણ પ્રાયશ્ચિત આપે. પક્ષાલ પછીને ચંદન પૂજા પહેલા જે અંગ વિલેપન ને બરાસ પૂજાનું આટલું બધું મહત્વ વધી ગયું છે, જે ખરેખર તો અષ્ટપ્રકારિક પૂજામાં છે નહીં. હા, છે જ નહીં. હવે એના જુદા આદેશ ને ઘીએ થઈ ગયા છે. બધાને એવું લાગે છે કે જાણે કરીએ નહીં. હા, એના વગર અધૂરું છે એવું લાગે. એના પર કઈ પ્રકાશ પાડો ને કે એ શું છે ને કેમ ને એનું કેટલું જરૂર. હા, નહીં. જો અષ્ટપ્રકારી પૂજાના ક્રમમાં જલ પછી ડાયરેક્ટ ચંદન પૂજા જ છે. એટલે બરાસ વગેરેનું, અને બરાસ આમ પણ ગરમ છે, એટલે એ રીતે પણ ભગવાનને પણ એ નુકસાન કરે. એટલે એ દ્રષ્ટિએ એ કરવું તે યોગ્ય નથી. પણ હવે આજકાલ દરેક તીર્થોમાં ને બધી જગ્યાએ એ પ્રણાલિકા શરૂ થઈ ગઈ છે. એટલે ઘણી વખતે અમુક પ્રણાલિકાઓ શરૂ થયા પછી એને રોકી શકાતી હોતી નથી. જો ગીતાર્થ મહાપુરુષો તે જ વખતે એને અટકાવે તો અટકી જાય, પણ તે સમયે કોઈ કારણસર કોઈએ સૂચના ન કરી તો પછી આગળ એ ચાલ્યા કરે, અને પછી એને કોઈ રોકી શકતું નથી. એટલે એ થાય. પણ આપણે બસ વિધિ પ્રમાણે ક્રમથી આવી રીતે જ ચાલવાનું. જલ પછી ડાયરેક્ટ નહીં, અંગ વિલેપનની જરૂર જ નથી. આ બધું જ આ રીતે ડાયરેક્ટ ચંદન પૂજા. બોલો. એ તો તે એના પહેલા જ્યારે પણ તમારી શરૂઆત કરો પૂજાની, અને ધારો ઘણી વખત એવું પણ બને કે આપણને સમય ન હોય એ પૂજા થાય ને. અને આમ પણ સવારે વાસક્ષેપ પૂજાનું વિધાન છે. આપણે ત્રિકાળ પૂજા બતાવી છે, એમાં સવારે વાસક્ષેપ પૂજા, મધ્યાહન કાળે અષ્ટપ્રકારી પૂજા. એટલે પરમાત્માનો અભિષેક ખરેખર તો મધ્યાહન કાળે કરવાનો છે,
આપણે આપણા સમયને ઓલે જોબ વગેરેના કારણે વહેલા આવી જઈને ભગવાનને એ રીતે કરીએ છીએ, પણ મધ્યાહના કાળે અષ્ટપ્રકારી પૂજા અને સાંજના આરતી મંગળ દીવો એટલે એ રીતે ત્રિકાળ સંધ્યા એટલે 3 સંધ્યાએ પરમાત્માની આ 3 પ્રકારની પૂજા કરવાનું વિધાન છે. આપણે અભિષેકથી લઈને અષ્ટપ્રકારી પૂજા કરવાના જોઈએ તો વાસસ્ય પૂજા કરવી એ જરૂરી છે? ના, પછી જરૂરી નથી. જો આપણે ન કરવાના હોઈએ તો જ વાસક્ષેપ પૂજાની જરૂરિયાત છે. એટલે આજકાલ શંખેશ્વર જેવા તીર્થમાં પણ સવારે વહેલી લાઈન ત્યાં લાગતી હોય છે, પણ પછીથી એ લોકો પાછા પૂજા કરવા પણ આવતા હોય છે, પણ એ યોગ્ય નથી. એક વખત એક પૂજા થઈ ગઈ પછી બીજી પૂજાની જરૂર નથી. એટલે હા, કરે તો પછી મધ્યાહના કાળે આવવાના હોય તો બરાબર છે. એટલે સવારની વાસક્ષેપ પૂજા, અને વાસક્ષેપ પૂજામાં પૂજાના વસ્ત્રોની આવશ્યકતા હોતી નથી. એમાં શુદ્ધ વસ્ત્રો જોઈએ, એમાં પરમાત્માનો સ્પર્શ કરવાની જરૂર નથી. ઉપરથી જ વાસક્ષેપ પૂજા થઈ શકે. એટલે તમારા સામાયિકના પણ શુદ્ધ વસ્ત્રો હોય તો પણ મુક્કોસ બાંધીને, એમને એમ નહીં, કારણ કે સામાયિકમાં ખેસ હોય તો ખેસનો પણ મુક્કોસ બાંધીને ત્યાં ગભારામાં જઈ શકાય. અને બેનો એ રૂમાલ રાખીને. બોલો. ના, બસ એમ જ. અને ચૈત્યવંદન કર્યા પછી ફરીથી પૂજા થતી કોઈ રહી ગઈ હોય તો પક્ષાલ પૂજા થાય? ન થાય. એ કરે તો પછી ફરીથી અષ્ટપ્રકારી પૂજા અને બધું જ કરવાનું. એટલે ઘણા લોકો ચૈત્યવંદન કરતા હોઈએ તો પણ કે ચાલો ભાઈ પ્રક્ષાલ, અને લોકો એમાંથી પણ વચ્ચેથી ઊભા થઈને જતા હોય છે, તો એ અવિધિ છે. એટલે એ રીતે ન કરાય. મહેમાન ઘરે આવ્યા હોય, પહેલા તમે દાળ ભાત પીરશો અને પછી મીઠાઈ પીરશો તો કેવું લાગે? એટલે વિધિ પ્રમાણે જ હંમેશા હોય. તો આ રીતે વિધિ, એનો ક્રમ એ રીતે જ જાળવવાનો. આપણે 5 અભિક્રમમાં જે અચિત વસ્તુ લઈને જવાની, એમાં મોભા પ્રમાણે તમારે સારા કપડાં, દાગીના વગેરે પહેરવું જોઈએ, પણ તો એ કોઈ વાર બીજાના કોઈ રાગ કે ઈર્ષાનું નિમિત્ત બને નહીં. એટલે ત્યાં આશય શાસન પ્રભાવનાનો છે. જે પણ ઘણી વખતે શું છે, કોઈ લગર વગર કપડે કે એવી રીતે આવે તો એ નિંદાનું કારણ બને. એટલે એવું ન થાય એટલા માટે ચોખ્ખા ને એવા વસ્ત્રો પહેરીને કે રીતે આવે. અને પૂર્વકાળમાં તો આ રીતે પણ શાસન પ્રભાવના થતી હતી. આજના દિવસે તો તમારે ગાડીમાં જ અહીં આવવાનું છે, સીધા બહાર જ ઉતરો છો ને અહીં આવો છો. એટલે એ રીતે જ જુદી વાત છે. પણ જ્યાં આવી રીતે બધાની સાથે આવવાનું હોય, ચૈત્ય પરિપાટી રૂપે કે સંઘમાં એવી રીતે જવાનું હોય તો એ વખતે શાસન પ્રભાવનાનું તે એક અંગ બની જાય, એ કારણ બની જાય. એ રીતે ચાલે. અમારે અહીંયા તો આમ જનરલી દર્શન કરવા ધારો કે આવીએ તો કોઈ હોતું નથી, લાઈક કોડ નંબર નાખીને તમે હા, એટલે જ કહું છું કે તો ધારો કે એમ હોય કે હવે શનિવાર છે અને બીચ ઉપર જવાનું હોય, રસ્તામાં દેરાસર આવ્યું તો શોર્ટ પહેરીને અંદર દર્શન કરવું કેટલું યોગ્ય છે? ના, એ બિલકુલ ના ચાલે. એ બિલકુલ ના ચાલે. એટલે બધું છે ને એ વસ્ત્રની મર્યાદા તો જોઈએ જ. ભલે તમે ગમે ત્યાંથી રસ્તામાં દેરાસર આવ્યું, કાં તો પછી અહીં એવી વ્યવસ્થા કંઈક રાખી દે કે ભાઈ એ પહેરીને છેવટે ધોતી રાખે ને ધોતી પહેરીને અંદર જાય. આપણે જુઓ, ઘણી વખત અજૈનોના પણ સ્થાનોમાં જોવા જાય ને તો એમ કે ના ભાઈ આ કપડાં નહીં ચાલે, તમે નીચે ઓલો લગાવીને જાઓ પછી જ જવા દે. આજે પણ કુલપાકજી તીર્થની અંદર તમે જાઓ તો કોઈ જબ્બો લેંઘો પહેરીને પણ ગયો હોય ને તો પેલો ગભારામાં નથી જવા દેતો. જાઓ પૂજાના કપડાં પહેરીને આવો પછી જ ગભારામાં જવા મળશે. અને એવું હોવું જ જોઈએ, કારણ કે યુનિફોર્મ છે. આપણા માટે ખેસ, ધોતી એ પહેરીને જ પરમાત્માની પૂજા કરવા માટે કે સામાયિક પ્રતિક્રમણમાં પણ એ જ રીતે આવવું જોઈએ. સાંધ્યા વિનાના વસ્ત્રો એ જ આપણે પહેરવાના હોય. હા, બોલો. બસ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.